તમારામાંથી ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે અમુક સ્ટોક હોય છે ને બરાબરના ભાગી જાય છે 4 થી 5 દિવસમાં લગભગ 3-4% એટલો મૂવ આપતો હોય, પણ ખબર તો પડતી નહીં કે આવા સ્ટોક શોધવા છે. એ રીતે એવા સ્ટોક શોધવા હોય એના માટે એક આજે સૌથી બેઝિક વિડીયો લઈને તમારું ગૂગલ ખોલી દેવાનું, એની અંદર ચાર્ટ ઇન્ક ને એ સર્ચ મારી દેશો એટલે આ રીતની પહેલી વેબસાઇટ દેખાશે. એ ખોલશો ને એટલે આવું આવી જશે. હવે આની અંદર આ ક્રિએટ સ્કેન આવ્યું ને એમાં જતા રહેવાનું. સૌથી બેઝિક, કશું મગજ દોડવાની જરૂર નહીં. આ ફ્રી એપ હ અને આનું કોઈ પ્રમોશન નહીં કરતો, બરાબર. આ ફ્રી અને હું એ યુઝ કરું. જો આમાં હવે એક આપણે સ્ક્રીનર બનાવીશું. કઈ રીતે? પ્લસ ઉપર તમે ક્લિક મારશો ને તો આવી જશે. સૌથી પહેલાં એવું યાદ રાખવાનું કે આજનો એક દિવસ હતો અને ગઈકાલનો એક દિવસ હતો, એટલે આપણે ગઈકાલના દિવસની વાત કરીએ તો ગઈકાલે એ સ્ટોક ઓપન, બરાબર, ઓપન એટલે કે ગઈકાલની ઓપનિંગ પ્રાઇસ થઈ ગઈ. ગઈકાલની ઓપનિંગ પ્રાઇસ એ ગઈકાલના ક્લોઝ કરતાં ઉપર હોવી જોઈએ, એટલે કે ઉપર ખુલીને નીચે આવેલો હોવો જોઈએ. તો ગઈકાલની ઓપનિંગ એ ગ્રેટર ધેન ક્લોઝ થઈ ગયો. આ જુઓ, આ ઓપન ગ્રેટર ધેન ક્લોઝ એટલે કે આ કેન્ડલ રેડ હશે, એટલે આ ડેલી, એટલે આપણે ગઈકાલની વાત કરીએ એટલે અહીંયા -1 કરી કાઢવાનું. એ અહીંયા આ -1 કરી કાઢ્યું, બરાબર. એટલે આ હવે ગઈકાલની વાત થઈ ગઈ. બંને ગઈકાલનો જ ઓપન એ ગઈકાલના ક્લોઝ કરતાં ઉપર હતો. હવે આ બ્લુ ઉપર ક્લિક કરશો એટલે એ જ વસ્તુ નીચે આવી જશે. હવે આપણે આજની વાત કરવાની, તો આ 1 ડે અગોની જગ્યાએ ડેલી કરી દેવાનું, એટલે કે આજનો ઓપન નહીં, હવે આજનો ક્લોઝ એટલે કે આજે જે સ્ટોક જે ભાવે બંધ થયો ને એ ગઈકાલનો જે ઉપરનો ભાવ હતો ને, એટલે કે ઓપનિંગ ઉપર હતી અને ક્લોઝ નીચે થઈ હતી, એટલે ગઈકાલના ઓપનિંગ કરતાં ઉપર આજે ક્લોઝ થઈ જવો જોઈએ. એટલે જો 1 ડે અગો એના ઉપર ક્લોઝ થવો જોઈએ, બરાબર. એટલે ડેલી, એટલે આજનો ક્લોઝ એ ગઈકાલના ઓપનિંગ કરતાં ઉપર હોવું જોઈએ. એટલે અહીંયા ઓપન લઈ લેવાનું તમારે. ઓપન થઈ ગયો. પછી અહીંયા આ જે કેશ લખેલું છે ને ત્યાં ફ્યુચર કરી દેવાનું. બધા સેગમેન્ટ આપે છે. જો આ તમને કેશ, બેંક નિફ્ટી, ફ્યુચર, ગોલ્ડ, ETF બધું જ ઓપ્શન આપે છે, પણ આપણે ફ્યુચરના સ્ટોક લેવા એ સારા હોય એટલે. હવે આ રન સ્કેન ઉપર ક્લિક મારી દો. જો બધા સ્ટોક આવી ગયા. આવા આ કેવા સ્ટોક આવ્યા ખબર? કે જે ફ્યુચરની અંદર ટ્રેડિંગ થતા હોય અને એ સ્ટોક ગઈકાલે ઉપર ખુલીને નીચે બંધ થયો હોય, એટલે કે રેડ કેન્ડલ બની હોય, અને આજે હવે આજની કેન્ડલ એ ગઈકાલના ખુલવાવાળા ભાવથી એ ઉપર જતો રહ્યો. મતલબ કે એક રીતે આપણે, તમે એમ કહો છો ને કે ભાઈ બુલિશ એંગલ્ફિંગ, એ ટાઈપની કેન્ડલ. એટલે એવા સ્ટોક આવશે. જુઓ તમે, આ પહેલો બજાજ ઓટો દેખાય છે? જો એ અહીં હવે તમે બજાજ ઓટોનો સ્ટોક તમને બતાવું. બજાજ ઓટો જોઈ લો. આ બજાજ ઓટો શું હતું કે ગઈકાલે ઓપનિંગ ઉપર અને ગઈકાલનું ક્લોઝિંગ નીચે. તો આ રહી રેડ કેન્ડલ. ગઈકાલનું ઓપનિંગ અહીં થયેલું, જુઓ ગઈકાલનું ઓપનિંગ પ્રાઇસ અને આ એની ક્લોઝ પ્રાઇસ થઈ ગઈ રેડ કેન્ડલ. અને આજની ક્લોઝ પ્રાઇસ ઉપર જુઓ શું થયું. આ તમે જે રીતે બુલિશ એંગલ કહો છો ને કે ભાઈ આગળની કેન્ડલને આખું જ આ એંગલ્ફ કરી કાઢે, થઈ ગયું એ રીતનું બુલિશ એંગલ. જોઈ લો, આને કહેવાય બુલિશ એંગલ. જે તમે લોકો બુલિશ એંગલ્ફિંગ, બિયરિશ એંગલ્ફિંગ આ રીતનું કહેતા હોવ છો ને, એ રીતે. ચાલો જોઈ લો બીજો સ્ટોક, બંધન બેંક, બરાબર. બંધન બેંક અહીંયા આપણે સર્ચ મારીએ. ચલો, બંધન બેંક આવી ગયો. આપણે શું સર્ચ માર્યું હતું કે ગઈકાલે ઉપર ખુલેલો હોવો જોઈએ અને ક્લોઝ નીચે થયેલો હોવો જોઈએ, અને આજે એ ગઈકાલના હાઈથી ઉપર ક્લોઝ થયેલો હોવો જોઈએ. તો થઈ ગયો ઉપર પ્રાઇઝમાં વધારો. આ ચોખ્ખી જ વસ્તુ. 2 દિવસની અંદર બાયરો બતાવે છે કે ભાઈ અમે બાઇંગ માટે તૈયાર જ છીએ. આ એ વસ્તુ બતાવે છે. બીજો જુઓ, મનપ્પુરમ ફાઇનાન્સ. ચલો સર્ચ મારી લો. MANAPP, મનપ્પુરમ, બરાબર. આ મનપ્પુરમ ફાઇનાન્સ શું હતું? ગઈકાલે ઓપનિંગ આ રહ્યું, આ અને ગઈકાલનું ક્લોઝિંગ નીચે ડાઉનમાં બંધ થયો, અને આજે જુઓ ઉપર. ગઈકાલનો દિવસ આખો ખાઈ ગયો, બુલિશ થઈ ગયો. એ જ રીતે રેન્ડમ કોઈ પણ સ્ટોક જોઈ લો. આમાં ટ્રેન્ડ જોઈ લો. ચલો 11 નંબરનો જુઓ,
આ ટ્રેન્ટ 11 નંબરનો ટ્રેન્ટ જોઈ લો. ટ્રેન્ટ શું છે? અહીં ખુલે તો અહીંયા ક્લોઝ થયો, આવી ગયો ઉપર. આજે ગઈકાલના ઓપનિંગથી નીચે ક્લોઝિંગ થયું. મતલબ શું કે ગઈકાલે બાયર્સ ઇન્ટરેસ્ટેડ નહોતા અને આજે એ ગઈકાલનો હાઈ ક્રોસ કરી કાઢ્યો. મતલબ હાઈ તો જવા દો, હાઈ તો અલગ વાત હતી, આપણે ગઈકાલનો ઓપનિંગે ક્રોસ કરી કાઢ્યો. એટલે આ સ્ટોક અહીં 2 દિવસ પૂરતો બુલિશ, આ જે કોમન જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે ને, બુલિશ બિયરિશ, આ એ વસ્તુ છે. હું કોઈના આ વિડીયો મારફતે બાય સેલ કે હોલ્ડની સલાહ નહીં હાલતો, પણ આવા સ્ટોક કઈ રીતે લાવવા કે જે ગઈકાલના ઓપનિંગની ઉપર આજે ટ્રેડ કરતા હોય, તો એ સ્ટોક આ રીતે જે આ સ્કેનર બનાવ્યું ને એ રીતે લવાય. હવે એવી જ વસ્તુ આમાં તમે આગળના દિવસની જગ્યાએ જો આગળના અઠવાડિયાની વાત કરતા હોય તો અહીંયા 1 ડે, બરાબર, 1 ડે અગો એની જગ્યાએ 1 વીક અગો. હવે ગયા વીકની વાત હતો, અહીંયા બી 1 વીક અગો આવશે, બરાબર. એ ખાલી એક તમને બતાવવા માટે આ વીકનું કરી રહ્યો છું. જો એ અહીંયા આ 1 વીક અગો, અહીંયા ડેલીની જગ્યાએ શું આવશે? આ વીકની વાત ચાલુ છે તો આ વીકલી, અને આ ગયા અઠવાડિયાની વાત ચાલુ છે તો 1 વીકની વાત, બરાબર, 1 વીક અગો. અને આ સર્ચ મારી કાઢ્યું, જો ઇન્ડિયન હોટલ આવી ગયો. ચલો આપણે 5મા નંબરનો એબીબી ઇન્ડિયા લઈ લઈએ. સૌથી પહેલાં તો અહીંયા આપણે વીકલી ચૂઝ કરી લઈશું, આ વીકલી, બરાબર. એબીબી, આ જો એબીબી ગયા અઠવાડિયાની કેન્ડલના ઓપનિંગ કરતાં ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. આ રહ્યો એનો ઓપન, એના કરતાં ઉપર આવી ગયો, બરાબર. બીજો સ્ટોક એક જોઈ લો, ડૉક્ટર લાલપાથ જોઈ લો. લાલપત લેબ્સ, લાલપત લેબ્સનું ફ્યુચર જુઓ, આવી ગયો ઉપર. આ ફ્યુચરનો ખોલ્યો છે, કેશમાં રેડ કેન્ડલ હશે. લાલપત લેબ્સ, સ્ટોક ક્લોઝ, ડૉક્ટર રેડી. અમુક સ્ટોક સર્ચ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે હો ભાઈ, એટલા આસાનીથી આમાં નહીં આવી જતા. ડૉક્ટર રેડી આવી ગયું, કંઈ નહીં. લાલપાથ લેબ સર્ચ કરવાની તકલીફ પડે તો આપણે બીજો કાઢી દઈએ. એચડીએફસી અસેટ મેનેજમેન્ટ જુઓ, એચડીએફસી એએમસી, બરાબર. એચડીએફસી એએમસી વીકલી કેન્ડલ પર સારી જોઈ લેજો. જુઓ આ રેડ કેન્ડલ અને આ ગ્રીન કેન્ડલ. એટલે આજે મેં તમને એક સ્ક્રીનર બતાવ્યું ને, એ સ્ક્રીનરનો બેઝિક યુઝ આ રીતે થાય. હવે એને તમારે જાતે જ યુઝ કરવાનો, ભાઈ આ રીતના સ્ટોક હોય, અને પછી આગળ જે ડિસિઝન લેવાનું એ તમારી રીતે લેવાનું. કોઈ વસ્તુ બાય સેલ કે હોલ્ડ કરવાની સલાહ નથી આપતો, ફક્ત વસ્તુ કઈ રીતે કામ કરે છે એ બતાવવાનો ઇન્ટેન્શન છે મારો. અને જો તમને પસંદ આવ્યું હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરતા જજો, અને ભાઈબંધો જોડે શેર તો કરવાનું જ ચોક્કસ.